अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। हितार्थने विनंती करीश એ પોતાનો શબ્દો રજૂ કરે। હિતાર્થ ધોળકિયા જો ઘનશ્યામભાઈનો દીકરો છે। હિતાર્થ આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ। બોલો રાધે રાધે। વડીલ વંદના ઋણ સ્વીકાર યાત્રા 2018માં અને હું જિગ્નેશ દાદાને એમના ચરણથી પ્રણામ અને વંદન કરું છું કે અમને આવો અવસર મળ્યો કે વડીલોની સેવા કરવી। જીવનમાં સૌથી વધારે ખુશી ને મોક્ષ જોતો હોય તો વડીલોની જે સેવા કરશો એનાથી વધારે પુણ્ય તમને ક્યાંય નહીં મળે। એ અમને અને અહીંયાના શ્રવણોને બધાને જ અહીંયા શીખ મળી છે। બીજી વાત, હું કાંઈ સલાહ તો આપી શકું નહીં, મારે તમારા આશીર્વાદ જ લેવા છે, પણ એક વસ્તુ હું મારી વાત રજૂ કરીશ કે અમે આ યંગ જનરેશન શું વિચારતા હોઈએ છીએ કે કેવી રીતના અમે પણ અમારા માતા પિતાની જેમ અમારી ફેમિલીની જેમ અમે પણ આ પ્રથા આગળ વધારીએ। માત્ર બે જ વસ્તુ હોય છે મારી ભાષામાં। પહેલી વસ્તુ હોય છે કે વિશ્વાસ। જીવનમાં માણસ નબળો પડતો હોય તો એક પોતાના અને પ્લસ એમના પરિવાર એના માતા પિતાનો વિશ્વાસ। અગર માતા પિતા એમને એ વિશ્વાસ દિલાવી શકે કે કોઈ પણ કાળે કોઈ પણ જગ્યાએ એમના માતા પિતા તો છે જ કે એમની સાથે ઊભું રહેવા, તો એ દુનિયા જીતી શકે છે। મારી ખાલી એ જ પ્રાર્થના છે તમારા બધા વડીલોથી કે બાંધવા કરતાં વહુની કાંઈ પણ કચકચાચ કરતા એના કરતાં વિશેષ જ્યારે પણ એ કામથી આવે અને ખાલી પ્રેમની જ વાતો, પ્રેમ જ તમે આપતા રહ્યો તો 100% 100% તમારા દીકરાઓ તમને એટલું જ પ્રેમ આપશે અને જેમ અહીંયાના શ્રવણો જેમ તમારી સેવા કરે છે એ આખું જીવન તમને સેવામાં આપી દેશે। બીજી વાત, સચ્ચાઈ। જીવનમાં અમે છોકરાઓએ નવો રસ્તો આવતો જતો હોય છે તો એમાં અમને વધારે મનોબળ તો આપણા માતા પિતા જ આપતા હોય છે કે કેવી રીતના આપણે આગળ વધવું જોઈએ। એટલે એ વિશ્વાસ સાથે સાથે સચ્ચાઈનો માર્ગ છોકરાઓને બતાડો તો એ ક્યારે પણ પાછળ ન વળે અને નિખાલસતાથી કામ કરીએ તો હરી ઈચ્છા એ જે વિચારશે એ સારું જ વિચારશે। અગર તમે સત્ય અને એક આ વિશ્વાસથી તમે આગળ વધતા હો। વધારે સમય ન લેતા હું બધાને मारा जय सोमनारायण कहूँ छूँ। थैंक यू। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।